તો સુરતમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અશોક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। દારૂની પાર્ટી કરવાનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે। કારમાં દારૂ પાર્ટી કરતા લોકોને ઝડપી પાડ્યા હતા। લોકોએ ભારે હંગામા સાથે બનાવેલો આ વિડીયો એ ચર્ચાનો વિષય બન્યો હતો, વાયરલ થયો હતો અને વાયરલ વિડીયો થતાં પોલીસ વિભાગની કાર્યવાહી। પીએસઆઈ અશોક પટેલના રિપોર્ટમાં નશાનું પુરવાર થશે તો ગુનો પણ નોંધાશે। તો આજે વિડીયો સામે આવ્યો હતો અને વિડીયો બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વિડીયો વાયરલ થતાં પોલીસ વિભાગની કાર્યવાહી। પીએસઆઈના રિપોર્ટમાં નશાનું પુરવાર થશે તો ગુનો નોંધાશે। પીએસઆઈ અશોક રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે। અશોક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, રિપોર્ટ ક્યારે આવશે આ પીએસઆઈનો? જી બિલકુલ થી ખાસ કરીને જે ઘટના છે તે સુરતના રાંદેર વિસ્તારની છે, જ્યાં એક કારમાં પીએસઆઈ અશોક પટેલ નામનો જે પીએસઆઈ છે તે પોતે કારમાં દારૂની મહેફિલ માનતો હોય તે રીતના દ્રશ્યો સામે આવતા હતા। સ્થાનિક લોકો દ્વારા આ જે કાર છે તે કારને રોકવામાં આવી હતી। ત્યારબાદ આ જે પીએસઆઈ છે તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને પીસીઆરને પણ બોલાવવામાં આવી હતી। જો કે પીસીઆર દ્વારા ક્યાંક પોતાના પોલીસ કર્મચારીને બચાવવા માટે જે રિક્ષા છે તે રિક્ષા દ્વારા પીએસઆઈને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા। પરંતુ જે રીતે જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારબાદ તાત્કાલિક ધોરણે ઉપરી અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કારમાંથી દારૂની બોટલ અને જે ગ્લાસ છે તે ગ્લાસ પણ મળી આવ્યા હતા, જેને કારણે હાલ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જો કે બીજી તરફ પીએસઆઈએ દારૂ પીધો છે કે કેમ તે અંગે રિપોર્ટની પણ રાહ જોવા મળી રહી છે। એક સપ્તાહની અંદર જે રિપોર્ટ છે તે રિપોર્ટ પણ ઉપરી અધિકારીને સબમિટ કરવામાં આવશે। બિલકુલ, આભાર ચેતન, સમગ્ર વિગત બદલ। એક સપ્તાહની અંદર આ રિપોર્ટ આવી જશે અને ઉપરી અધિકારીને સોંપવામાં આવશે।